ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો થયો છે। શાળાએ આડોડાઈ કરતા જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધું છે। અનેક વાલીઓ શાળાએ આવતા તેમને રિઝલ્ટ ન અપાતા તેઓ આક્રોશમાં આવ્યા હતા, જેના કારણે સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવતા સત્વરે પરિણામ આપવાની માંગ કરી। હોબાળો મચાવવા સાથે વાલીઓએ પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી। કેલોરેક્સ સ્કૂલની આડોડાઈ સામે આવી છે, જે તેમના બાળકો છે તે બાળકોનું રિઝલ્ટ ન આપતા આખરે વાલીઓ આક્રોશમાં આવી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। ઘાટલોડિયામાં આવેલી છે આ કેલોરેક્સ સ્કૂલ। વધુ વાતચીત કરીશું, સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, જે રીતે આ સ્કૂલની આડોડાઈ સામે આવી છે, હોબાળો મચાવવામાં આવ્યો છે, શું સમગ્ર કારણ બહાર આવ્યું છે, સૌથી પહેલા તે જાણીશું। જી ચોક્કસ, જે ફી વધારા છે તે ફી વધારાને લઈને છાસવારે જે કોઈને કોઈ બબાલ થતી હોય છે, ત્યારે આજે જે ઘાટલોડિયા વિસ્તારમાં જે કેલોરેક્સ ફાઉન્ડેશનની સ્કૂલ આવેલી છે તેમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વાલીઓ જ્યારે રિઝલ્ટ લેવા ગયા જુનિયર કેજી સિનિયર કેજીનું, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે ફી નથી ભરી, તેને કારણે તમને રિઝલ્ટ નહીં આપવામાં આવે। વાલીઓનું માનીએ તો જે સ્કૂલ છે તે સ્કૂલ સત્તાધીશો દ્વારા ફીમાં ઘોટાળો કરવામાં આવ્યો છે। હકીકતમાં જે ફી હતી તે 32,000 હતી, પરંતુ જે ફી છે તે તંત્રને 50,000 થી 52,000 બતાવવામાં આવી અને એફઆરસી પાસેથી 32,000ની ફી મંજૂર કરાવવામાં આવી। આમ એફઆરસીને એવું કહેવામાં આવ્યું કે તેમણે ફીમાં ઘટાડો કર્યો છે, પરંતુ વાસ્તવમાં ફી ઘટાડો કરવામાં આવી નથી, તેવો વાલીઓનો આક્ષેપ છે। સાથે સાથે વાલીઓનો એવો પણ આક્ષેપ છે કે જે એક જ ક્લાસમાં જે વિદ્યાર્થીઓ છે તેમની ફીમાં જુદું જુદું અંતર જોવા મળી રહ્યું છે। કોઈની 28 છે, કોઈની 29,000, કોઈની 30,000 ફી લેવામાં આવી રહી છે। આમ વાલીઓનું માનીએ તો જે સ્કૂલ છે તે સ્કૂલ સંચાલકો દ્વારા મનગણત રીતે ફી લેવામાં આવી રહી છે। રિઝલ્ટ અટકાવતા જ જે વાલીઓ છે તે હોબાળો કર્યો હતો। તમે જોઈ શકો છો કે જે હોબાળાને કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, પોલીસ આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો। જો તમે જોઈ શકો છો કે જે વાલીઓ છે તે વાલીઓ આ જે રિઝલ્ટ રોકવાની બાબતનો વિરોધ કરી રહ્યા છે અને તેમના બાળકને રિઝલ્ટ મળવું જ જોઈએ। ફી ના ભરી હોય છતાં પણ રિઝલ્ટ રોકવાનો કોઈ અધિકાર સ્કૂલે કોઈ અધિકાર નથી, તેવું તેમનું કહેવું છે। આપણે જે વાલીઓ છે તે વાલીઓ સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ અજેન્દ્રસિંહ। શું કહેશો, શું વિરોધ છે, શા માટે રિઝલ્ટ અટકાવવામાં આવ્યું છે? જાણવા મળ્યું છે કે એ લોકો પ્રિન્સિપલ અને એકાઉન્ટન્ટ એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી એના 5 વર્ષની એને ફીસ નહીં ભરે ત્યાં સુધી એના રિઝલ્ટ નહીં મળે, જે બિલકુલ ખોટું છે। બરાબર, હવે વાત એ હતી કે આ લોકોએ 52,000 બતાવી છે પાછલા વર્ષની ફી, 2017-18ની ફીસ બતાવી છે, પણ 2017-18ની ફીસ એકચ્યુઅલ કોઈ પણ પેરેન્ટ્સને અહીંયા તમે પૂછશો તો એ 30 કે 31,000ની આસપાસ જ છે અને કેટલાકની તો 26,000 પણ છે। બરાબર, કોઈકની 20,000 પણ છે, આવું જાણ તો આવું હોવા છતાં આ લોકોએ 52,000 બતાવી અને એફઆરસી એ ખબર નહીં કઈ રીતે એના ડોક્યુમેન્ટ ચેક કર્યા અને 32,000 સેન્કશન કરાવી દીધી। પણ હકીકતમાં આટલી ફીસ હોવી જ ના જોઈએ, કારણ કે આપણું આ ગ્રામીણ વિસ્તારમાં આવે છે, બરાબર, અને એક્ટ પ્રમાણે 15, 20 ને 25 હોય તો શું એફઆરસી એને આ ડોક્યુમેન્ટ જોવા છતાં અને અમે લોકો એઝ અ વાલી અમે લોકોએ એફઆરસીને પણ એના ડોક્યુમેન્ટ ઈમેલો કર્યા છે, ડોક્યુમેન્ટ પહોંચતા કર્યા। એફઆરસીને ખબર છે કે બધું આ લોકોએ 52,000 બતાવી અને 52,000માં ન્યૂ એડમિશન હોય એ ફીસ ઇન્ક્લુડ કરીને એ લોકો બતાવી, હકીકતમાં એફઆરસીને તો ખાલી। આપનું નામ? મારું નામ પટેલ કરુણા। કરુણાબેન, શું કહેશો, રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે શું કરવામાં આવ્યું? અંદર ટીચર લોકોએ એવું કહી દીધું કે તમે ફીસ પે કરી દો પહેલાં, પછી રિઝલ્ટ મળશે। એકચ્યુઅલી આ લોકોએ એફઆરસીમાં ગયા નથી અને ગયા એ પ્રિન્સિપાલ એવું કે અમે ગયા છીએ, બધા પેરેન્ટ્સ જોડે ગયા તો એવું કીધું કે એક પછી આવો, એક પછી આવો, એક પેરેન્ટ્સ જાય એટલે કંઈક ને કંઈક સમજાઈ દે, કંઈક ને કંઈક કરી દે, પણ બંધ બારણામાં જ એ લોકોને વાત કરવી છે। ક્યારે ખુલ્લામાં કે નીચે મેદાનમાં તો ક્યારે આવ્યા જ નથી પેરેન્ટ્સની સામે। अगाऊ पण आ स्कूल में फी ने लेने बवाल થઈ હતી, શું કહેશો? हाँ, ये इसके लिए हमारी 1 साल से स्कूल के खिलाफ में चल रहा है और हम लोग फीस भरने के लिए तैयार भी। हमने यहाँ पे स्कूल के मैनेजमेंट को बोला है कि जो एक 16,000 या 20,000 या 25,000 जो फिक्स हुई है, जो आगे से ऑर्डर आए हैं, उसके अंदर हम दोनों की सहमति से हम ऐसा करते हैं 20,000 या 22,000 हम लोग फी, जब तक एफआरसी में से कुछ भी रिजल्ट नहीं आता है तब तक हम 20-22,000 रुपये भरने के लिए तैयार है।
पर उसके लिए भी स्कूल ये बोल रही है कि नहीं, हमने जो फीस डिसाइड की है हर बार लमसम अमाउंट करके वो लोग हर बार 32 to 34,000 जितना फीस हर साल दे रहे हैं। और जब फर्स्ट टाइम हमने बोला तो बोले कि नहीं, ये तो लमसम अमाउंट है, जरूरी नहीं है कि ये आपका नेक्स्ट 3 मंथ के बाद में भी यही आएगा। और पूरा साल निकल गए और टोटल फीस हम लोग जब देखने जाए तो 32 to 33,000 इसके अंदर पूरी फीस स्कूल वालों ने ली है। और पेरेंट्स को નિમિષા ઝવેરી નિમિષાબેન શું કહેશો, ફી નથી ભરી એટલે ફી નથી ભરી એવું કારણ રજૂ કરીને રિઝલ્ટ અટકાવી દેવામાં આવ્યા છે, હવે શું કરશો? હવે એક જ કહીએ છીએ કે રિઝલ્ટ આપો. તમે લોકો એફઆરસીનો જેમ વેટ કરો છો અમે પણ એફઆરસીનો વેટ કરીશું. અમે એવું નથી કહેતા કે અમે ફીસ નથી પે કરવાના. જે ડિફરન્સ છે એ અમને કહો, અમે પે કરી દઈશું. પણ તમે લોકો જે 52,000 કહો છો, અમારા જોડે પ્રૂફ છે કે 52,000 નથી, અમે લોકોએ 54,000 ભરેલા છીએ. પહેલા 54,000 ભરેલા છે અમે, તો અમે તમારા હજી સુધી અમારા રિઝલ્ટ તમે રોકેલા છે. તમે જે રિઝલ્ટનો આ ડિફરન્સ છે, ડિફરન્સ અમને સમજાવો કે તમે અમારા જોડે 32,000 જે 52,000 નાખ્યા છે એફઆરસીમાં, એ તમે કઈ રીતે નાખ્યા. તમે એમ કહો છો એક બાજુ કે વન ટાઈમ પેમેન્ટ આ છે પેમેન્ટ, વન ટાઈમ પેમેન્ટ તમે એફઆરસીમાં કેવી રીતે નાખી શકો છો, જ્યારે એફઆરસી તમને એમ કહે છે કે તમે કઈ ફી પે કરો છો. તો ફી તો તમારી 32,900 છે ફી. એ 32,900 ફી છે એ તમે બતાવો ને એફઆરસીમાં. તમે એફઆરસીમાં 25,500 બી તમે પ્લસ કરીને બતાવો છો જો 52,000, એ ખોટી વાત છે. અને એ લોકો મીડિયાવાળાને અને ન્યૂઝપેપરવાળાને પણ ખોટા ધરાવે છે કે એ લોકો પણ ખોટા છે. અને અમારા જોડે પ્રૂફ છે આખો. અને એ લોકોએ અમને અંદરથી એમ કીધું છે કે જે પણ મીડિયામાં કે જે ન્યૂઝપેપરમાં આવે છે એ પણ ખોટી વાત છે. હવે આગામી કાર્યક્રમ શું રહેશે? મેડમ, અમે લોકો અહીંયાથી જ્યાં સુધી રિઝલ્ટ ના આપે કોઈ પણ હાલવાના નથી. અમને એક જ માંગ છે કે રિઝલ્ટ આપી દો. અને બીજી વસ્તુ, જે સેગ્રીગેશન આપી છે તમે જોઈ શકો છો, લાસ્ટ યર જ મારા છોકરાને ફીસ ભરી છે 23,500 મેં ભરેલા છે, ડોનેશન ભરેલા છે. અને ચોખ્ખું છે કે 54,852,000ની જગ્યાએ 54,000 રૂપિયા ભરેલા છે. તો 52,000નું સેગ્રીગેશન કેવી રીતે આપશો આ લોકો? બધી ખોટી. અચ્છા, એટલે તમારું કહેવાનું એમ છે કે ફી ઉપરાંત ડોનેશન પણ લઈ રહ્યા છે? હા, અને આ લોકોને એફઆરસીમાં ડોનેશન એડ કરેલું છે ફીસ જોડે. ફીસ સ્ટ્રક્ચર ટોટલી અલગ છે, તો એ તમે ડોનેશન એમાં કેવી રીતે એડ કરી શકો છો? એ મેઇન મુદ્દો છે અમારો. અને એમાં આ લોકો કોઈ કહેવા માંગતા નથી. જી, જે વાલીઓ છે તે વાલીઓનું કહેવું છે કે જે સ્કૂલ છે તે સ્કૂલ દ્વારા તગડી ફી તો વસૂલી લેવામાં આવે છે, સાથે સાથે ડોનેશન પણ લેવામાં આવે છે. જે એફઆરસીમાં હજુ કેસ ચાલુ છે છતાં પણ જે વાલીઓ છે તે વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવે છે અને તેમનું રિઝલ્ટ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે વાલીઓની એક જ માંગ અહીંયા પ્રશ્ન તે થાય કે જે રીતે વાલીઓએ પોતાની રજૂઆત કરી અને શાળા સંચાલકો સાથે પહોંચ્યા, તેઓનો કોઈ જવાબ ના આપ્યો. હાલ શાળા સંચાલકોનું શું કહેવું છે? વાલીઓએ તો પોલીસ બોલાવી દીધી છે, કારણ કે તેમને જે રીતે વાત કરી કે ડોનેશન તો લીધું અને સાથે સાથે ફી પણ ઉઘરાવી, અને બંનેને એણે કમ્બાઈન કરીને આગળ રજૂ કરી છે. જી ચોક્કસ, જે શાળા સંચાલકો છે તે શાળા સંચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ તો 32,000 ફી છે, તો એફઆરસીમાં કેટલી ફી માટે એફિડેવિટ કરવામાં આવે છે? વાલીઓનો આક્ષેપ છે કે 52,000 ફી માટે એફિડેવિટ કરાય છે. જે આંકડાઓ છે તે આંકડાઓ એમને માટે ઇન્ટરપ્રિટેશન્સ જુદા જુદા છે. અમે સરકારમાં અમારી રજૂઆત કરેલી છે. સરકારનો જ્યારે પણ આંકડો બહાર આવશે ત્યારે અમે આંકડો ઓફિશિયલી બહાર પાડીશું. અત્યારે પણ જે અમે ફીસ લઈ રહ્યા છે એ સરકારશ્રીએ મંજૂર કરેલ એફઆરસીના અંતર્ગત લઈ રહ્યા છે અને સરકારશ્રીએ મંજૂરી પણ આપી છે કે જે ફીસ ન ભરે એના ઉપર તમે તમારી રીતે તમારું વલણ કરી શકો છો. બિલકુલ. તો જી, જે એફઆરસીમાં જે તમે ફી છે તે 52,000ની ફી રજૂ કરી છે, શું કહેશો? ખોટી ફી રજૂ કરી છે. આંકડાઓ જે આપવામાં આવે છે પેરેન્ટ્સ દ્વારા એ એમનું ઇન્ટરપ્રિટેશન છે, જે સરકારે માન્ય કરી છે અને અમે જે રીતે સરકારમાં રજૂઆત કરી છે તે રીતે અમે ફીસ માગીએ છીએ. અમારા ઘણા બધા વાલીઓ એવા છે જે લોકોએ 2 વર્ષથી ફી નથી ભરી તેમ છતાં અમે ભણાવીએ છીએ, 3 વર્ષથી ફીસ નથી ભરી તેમ છતાં અમે ભણાવીએ છીએ. અને અમે અમારું માનવતાભર્યું શિક્ષણનું કાર્ય ચાલુ જ રાખીશું. અમારા વાલીઓને વિનંતી છે કે અમને સંસ્થાના સંચાલનમાં મદદ કરે. પણ રિઝલ્ટ અટકાવી શકાય એવો કોઈ નિયમ નથી. રિઝલ્ટ અટકાવવા જરૂરી નથી, પરંતુ વાલીઓની પાસે અમારે જાણકારી લેવી છે કે લોકો ક્યાં સુધીમાં બાકીની ફીસ ભરશે, કારણ કે 3 વર્ષ થઈ ગયા છે એ લોકોએ ફીસ નથી ભરી. અને કોઈકના ગેરમાર્ગે દોરાઈ અને આ બધી વસ્તુઓ થઈ રહી છે. અમારી વિનંતી છે અમારા પેરેન્ટ્સને કે ગેરમાર્ગે દોરાવવું નહીં અને સારા શૈક્ષણિક કાર્યને મદદરૂપ થવું. તો સર, રિઝલ્ટ આપી દેવામાં આવશે કે નહીં આપવામાં આવે? પેરેન્ટ્સ અમને બાંહેધરી આપશે કે જ્યારે અમે ફીસ ક્યારે આપીશું, અમે પેરેન્ટ્સને મદદરૂપ થવા માટે તૈયાર છીએ.
તો જે સંચાલકો છે તે સંચાલકોનું કહેવું છે કે જે ફી છે તે ફી 2-3 વર્ષની બાકી છે અને જ્યારે બાંહેધરી આપી દેવામાં આવશે કે ચોક્કસ સમયગાળા દરમિયાન ફી આપી દેવામાં આવશે તો જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ આપી દેવામાં આવશે. જી બિલકુલ ઝલક, આભાર આપનું સમગ્ર વિગતો આપવા માટે. તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી અને કેટલાય વાલીઓનું કહેવું છે કે તેમણે ફી ભરી દીધી છે છતાં પણ શાળા સંચાલકો કહે છે 3 વર્ષથી ફી ન ભરેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. શાળા સંચાલકો ખોટું બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે વાલીઓ ખોટું બોલી રહ્યા છે. આની અંદર મરો વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે.